भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वांसस्तनूभिर्यसेमहि देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। नमस्ते शारदे देवी वीणापुस्तकधारिणी विद्यारम्भं करिष्यामः प्रसन्ना जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत जोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। में तू चाल, तेरी चाली में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा गिरी सामान, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निजी को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। सावीर तू है अग्नि सावीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। तू सामतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी उड़ान है। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है।
धरती की शान तू है, प्रभु की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। વિકાસ કરવો તેનો પાયાની અંદર શિક્ષણ રહેલું છે. આજે આપણે કોઈ પણ ધંધો કરવો હોય કે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે શિક્ષણથી અવગત રહીને કરી શકતા નથી. તો આપણે સૌ આજે આ નાના નાના ભોંગાઓને આશીર્વાદ આપવા માટે અહીંયા આજે પધાર્યા છે. ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસરો જોઈ શકીએ છીએ. આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ ફોન, ટીવી, ઇન્ટરનેટ, આપણે કોમ્પ્યુટર આ બધું જ વિજ્ઞાન અને ટેકનોલોજીની એક દેન છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા હતા, તેમાં દિવસો લાગી જતા, પણ હવે એક સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. હવે આપણે આ બધું જ વિજ્ઞાન અને ટેકનોલોજીની કમાલ છે. હવે ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની પદ્ધતિઓ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જ શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઘણું બધું બદલાયું છે. આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું વધુ રસપ્રદ બને છે. યાદ રાખો મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે. તો ચાલો આપણે તેનો સારો ઉપયોગ કરીએ અને આપણા દેશને આગળ વધારીએ. અસ્તુ જય હિન્દ. એ જ અમારું સન્માન. અહીં ઉપસ્થિત વડીલો, આચાર્યશ્રી, શિક્ષકગણ, મહેમાનો અને મારા વાલા ભાઈઓ અને બહેનો
નવા પરણામો કરતા અને તેના બાળ લગ્નો પણ કરાવતા હતા. પણ તમે અત્યારના સમયનું તો વિચારો, મનુષ્ય કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈને કેવી પરિસ્થિતિમાં પહોંચ્યો છે. તે આપણે પણ આવનાર સમયનું વિચારીને ચાલવું જોઈએ કે આવનાર સમયમાં કઈ કઈ વસ્તુની અછત સર્જાશે. જેમ કે ખનીજ, આવનારા સમયમાં ખનીજની અછત સર્જાશે. તેથી આપણાથી થઈ શકે તેટલો ખનીજનો બચાવ કરવો જોઈએ અને આપણે મુસાફરી માટે પણ સાર્વજનિક વાહન વ્યવહારનો ઉપયોગ કરવો જોઈએ, ઇલેક્ટ્રિક વાહન વાપરવો જોઈએ. આપણે પાણી પણ ન બગાડવું જોઈએ અને પ્રદૂષણ ઘટાડવા અને વાતાવરણમાં શુદ્ધતા લાવવા માટે વૃક્ષો વાવી અને તેનો કાપવાનું કાર્ય અટકાવવું જોઈએ. આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. આપણે આપણા દેશને, આપણા સમાજને, આપણા ઘર પરિવારને જાગૃત કરી સામાજિક ઉત્થાન તરફ લઈ જવાના છે. આ કાર્ય કોઈ એક જણાથી સંભવિત નથી. આ કાર્ય આપણે બધા સાથે મળીને કરીશું ત્યારે જ સંભવિત થશે. સાચું સામાજિક ઉત્થાન તો મનુષ્યના વિચારોથી જ સંભવ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડોક્ટર ધ્રુવરાજસિંહ નરેન્દ્રસિંહ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે આપણે સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીશું. આપણી એક જૂની કહેવત છે, આપણું પહેલું સુખ તે જ જાતે નડ્યા. એટલે કે મનુષ્ય પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ તેનું શરીર કામ ના કરે તો બધી જ માયા નકામી છે. આપણું શરીર ઈશ્વરે એક મંદિર સ્વરૂપ બનાવ્યું છે અને તે મંદિરને સાચવવું તે આપણી પ્રાથમિક ફરજ છે. આજના આધુનિક યુગમાં બધા જ માણસ પૈસા કમાવાની દોડમાં ઊભા છે અને તે પૈસા કમાવાની દોડમાં પોતાના સ્વાસ્થ્યને ભૂલી ગયા છે. સ્વાસ્થ્યને ભૂલી જવાથી તેમાં ખરાબ આદતો આવી છે, જેવી કે ખરાબ જીવનશૈલી, રાતે મોડું સૂવું, જંક ફૂડ જેવા કીટાણુઓ આપણા શરીરમાં રોગ બનાવે છે અને તેને કાઢવા આપણું શરીર સ્વસ્થ રહેવું જોઈએ. યાદ રાખો મિત્રો, આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કે જીવનમાં ભણી ગણી પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, પોતાના પરિવારનું, પોતાના ગામનું નામ રોશન કરે. શિક્ષણમાં પેલો તો કોઈ ભાગ પડાવી શકતું નથી, એ પોતાનું પર્સનલી જ રહે છે. એટલે દરેક બાળકોને વિનંતી ખૂબ ભણે, ખૂબ આગળ વધે. શુભેચ્છા.